શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે અમે પાછા આવી ગયા છે કાલુપુર ચોખા બજારમાં। આ છે કાલુપુરનું ચોખા બજાર અને જો અહીંયા હોલસેલમાં બધું મળી જાય તમને, એટલે એક કટું જોતું હોય તોય મળી જાય, ઘઉં, ચોખા, દાળ બધું મળી જાય। જો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કાલુપુર ચોખા બજારમાં અને જો તમને બતાવીએ ઘઉં અને ચોખાનો શું ભાવ ચાલે છે અત્યારે 2026માં। તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો અહીંયા જો કમોદ આખા નીલકંઠ ચોખા છે, આ 180 રૂપિયા કિલો છે ભાવ। જો આવા ચોખા છે કમોદ આખા શિવ શક્તિ, આ 200 રૂપિયા કિલો ભાવ છે। જો કૃષ્ણ કમોદ આખા છે, મોર આખા ખંભાતના એ 220 રૂપિયા। કૃષ્ણ કમદ આખા છે ખંભાતના 220 રૂપિયા કિલો। આવો દાણો આવે ચોખાનો। કાલુપુરથી અંદર આવો ને એટલે અહીંયા ત્રીજી ચોથી દુકાન આવી જાય, શાહ મહાવીર કુમાર બાબુલાલ અનાજ તથા કઠોળના જથ્થાબંધ વેપારી। ત્યાં તમને આ બધા ભાવે મળી જશે, તમને બતાવું છું। બધા ચોખા મળશે, 30 કિલોનું કટ્ટું આવશે। આ છે 123 રૂપિયા કિલો દાવત સિલેક્ટ, દાવત રોજાના, આ 100 રૂપિયા કિલો। કોહિનૂર તિબાર, આ 110 રૂપિયા કિલો, આવો દાણો આવશે। જો જીરાસર કણકી છે, આ આવશે 30 રૂપિયા કિલો। કમોદ પોણિયા મોર, આ છે 185 રૂપિયા કિલો। ઘઉં આવી ગયા તો મિત્રો આ છે રેશમ ચીમડા, 110 રૂપિયા કિલો। 110 રૂપિયા કિલો। જો કેવો મોટો દાણો, પતલો દાણો છે। કયો સારો આ બધામાં? તો હવે કન્ફ્યુઝ। એરોપ્લેન ચોખા છે 100 રૂપિયા કિલો, આ પણ સરસ આવે છે। એરોપ્લેન રોયલ બધી ટુકડી 55 રૂપિયા। આ થોડા અલગ છે અને આ છે 45 રૂપિયા કિલો। 55 એમપી ના સરબતી ટુકડી 55 રૂપિયા કિલો। આ છે ઘઉં દેશી ટુકડી 34 રૂપિયા કિલો। લોકવાડ 796। આ લોકવાડ શું ભાવ છે? 36 રૂપિયા કિલો। આ કયું કહેવાય ભાઈ? દેશી રૂપિયા। આ પણ દેશી ટુકડી 40 રૂપિયા કિલો। આ જો અંગુર તુવેર દાળનું આવે, કોરી તુવેર દાળ 30 કિલોનું કટ્ટો આવે, 137 રૂપિયા કિલો પડે। અંગુર તુવેર દાળ, તુર દાળ। ચણા દાળ આવે છે 30 કિલોનું કટ્ટું 70 કે 72 રૂપિયા કિલો પડે। 30 કિલોનું કટ્ટું આવે। જો મિત્રો અત્યારે અમે અહીંયા ચોખા બજારમાં આવ્યા છે અને અહીંયા અમે લાસ્ટ ટાઈમ બી તમને ભાવ બતાવ્યા હતા અને આ ટાઈમ તો અમે તમને કહી રહ્યા છીએ કે અત્યારે અહીંયા રિઝનેબલ ભાવ છે। અત્યારે માર્કેટ હાઈ નથી, અત્યારે તમે પરચેસ કરી શકો છો। અહીંયા કોહિનૂર ટ્રેડિશનલ બાસમતી રાઈસ છે ને, એ છે 140 રૂપિયા કિલો। 10 કિલોની આવે છે ડોલ, એવું કીધું છે અહીંયા ભાઈએ। અને તમને બધા ભાવ બતાવ્યા છે આ દુકાનના, હમણાં તમને આગળ વિડીયોમાં બતાવીએ તો એ બધા ભાવથી અહીંયા ઘઉં અને ચોખા મળી જશે। જો કોઈને ખરીદી કરવી હોય ને તો આવજો મિત્રો। આ છે વાડા કોલમ ચોખા, આ છે 55 રૂપિયા કિલો। સરબતી ટુકડી 55 રૂપિયા કિલો પડે। તો આપણે જો હવે તો મિત્રો જો આ બધા ભાવ બતાવવાની આ દુકાન છે। હા, ચોખા બજારની અંદર આવી છે શાહ મહાવીર કુમાર બાબુલાલ એન્ડ સન્સ, હોલસેલ તથા અનાજ તથા કઠોળના જથ્થાબંધ વેપારી છે। અહીંયા તમને ઘઉં, ચોખા, તુવેર દાળ, બધા પ્રકારનું અનાજ મળી જશે અને એ બી રિઝનેબલ ભાવમાં મિત્રો। બાજુમાં જ છે બીજી દુકાન શ્રીનાથજી, એમાં પણ તમને બધું કઠોળ, અનાજ બધું મળી જશે, 12 માસ ભરવા લાયક। જો અંગુર, લક્ષ્મી, કૃષ્ણ, રેટીઓ, મટી, બધી તુવેર દાળ, ચોખા, લચકારી કોલમ, જીરાસર, વાડા કોલમ બધી બ્રાન્ડના મળી જશે। કૃષ્ણ કમોદ દરેક બ્રાન્ડના બાસમતી ચોખા 100% ઓરિજિનલ, એમપી સરબતી, રજવાડી, દાઉદ ખાની ઘઉં, એટલે અહીંયા આખું બજાર જ છે મિત્રો। કોઈને ખરીદી કરવી હોય તો કાલુપુર ચોખા બજારમાં આવજો, અહીંયા તમને રિઝનેબલ પ્રાઇસમાં બધું મળી જશે।
તો જો અહીંયા આ એડ્રેસ કહેવાય દાણાપીઠ લાલ બજાર કાલુપુર અમદાવાદ. આ ગોડાઉન છે કે વેચે છે? ચોખા બજારમાં દેશી મરચું છે 400 રૂપિયા કિલો અને આ 440 રેશમ પટ્ટી 440 અને કાશ્મીરી છે 600 રૂપિયા કિલો. તૈયાર મળશે જો. અને ધાણા જીરું 240 ધાણા જીરું છે 240 રૂપિયા કિલો. અત્યારે આવ્યા છે કાલુપુર ચોખા બજારમાં. જો તમને અહીંયા મસાલાના ભાવ બતાવું શું ભાવ મસાલા મળે છે. ધાણા, પછી આખી ધાણી, મરચું પાવડર, હળદર એ બધું. અહીંયા ટોમેટો મિર્ચી છે 420 રૂપિયા કિલો છે આવ્યા. અને ધાણી છે 160 રૂપિયા કિલો. આ 260 રૂપિયા કિલો પ્રીમિયમ ધાણી. સિંગદાણા 140 રૂપિયા કિલો. પટ્ટો મરચા 460 રૂપિયા કિલો છે. ને પટણી મરચા 280 રૂપિયા કિલો. ને કાશ્મીરી મરચા છે આ 460 રૂપિયા કિલો. અખરોટ છે 800 રૂપિયા કિલો. આવી રીતના ભાવ છે બધા. આવી રીતના કટ્ટા પડેલા હોય. તો એમપી સિહોરી સરબતી ઘઉં છે એ હમણાં બતાવું શું ભાવ પડે. 32 રૂપિયા કિલો પડે. બહુ ના કાઢતા, થોડા કાઢતા. આ ઘઉં છે એમપી કૃષ્ણ સિહોરી સરબતી ઘઉં. પ્રીમિયમ આવ આ 33 રૂપિયા 50 પૈસા 32 રૂપિયા. હા આમ તો કંઈ ફરક નહીં લાગતો મને ક્વોલિટીમાં. અમે આ એરોપ્લેન બાસમતી રાઈસ નંદલાલ ખીયમલાલની દુકાને આવી ગયા છે. અહીંયા કોહિનૂર છે. કોહિનૂર બાસમતી રાઈસ 650 રૂપિયાની 6.25 કિલોની થેલી આવે. 5 કિલો આવે પણ 25% એક્સ્ટ્રા આવે ને એટલે. અને આ દાવતના છે. દાવત શું ભાવ છે દિનેશ? હા દાવત હા નહીં, આ 525 525 રૂપિયાના 5 કિલો દાવત. આ ગૃહલક્ષ્મી પદ્માવતી ગૃહલક્ષ્મી સોટેક સરબતની ટુકડી ઘઉં 30 રૂપિયાના કિલો. તુવેરદાળ છે 690 રૂપિયાની 5 કિલો. અહીંયા પાછી અમે આ દુકાને આવી ગયા છે. ગયા વિડીયોમાં એડ્રેસ આપ્યું હતું આ દુકાનનું. એરોપ્લેન બાસમતી રાઈસ નંદલાલ શિયમલાલની. ત્યાં તમને તુવેરદાળના ભાવ, ચોખાના ભાવ કીધા છે અને પદ્માવતી ગૃહલક્ષ્મી સોટેક્સ સરબતી ટુકડી ઘઉંના ભાવ કીધા છે. એ ભાવે મળી જશે. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો મિત્રો. ઇન્ડિયા ગેટ ચોખા છે ને ગોલ્ડન સેલા એ 80 રૂપિયા કિલો પડે. કીના ઘઉં છે એમપી સરબતી ટુકડી જો આવા છે આ 29 રૂપિયા કિલો. જો બધા કઠોળ પણ મળી જાય. આ સારા આવે. કાલુપુર ચોખા બજારમાં છે કાલુપુર રોડ. અને અહીંયાથી ત્રીજા નંબરની કે બીજા નંબરની દુકાન છે આ. જો તમને પાછું આજે આ વિડીયોમાં એડ્રેસ આપી દો. દાવત છે 525 રૂપિયાના 5 કિલો જૂના ચોખા. ચોખાની ખરીદી કરી લીધી છે. 5 કિલો 525 રૂપિયાના આવ્યા છે. 5 કિલો 1 કિલોનો ભાવ હવે 105 રૂપિયા. હા 105 રૂપિયા થયો. અત્યારે અમે આવ્યા છે કાલુપુર ચોખા બજારમાં ડ્રાયફ્રૂટની દુકાને. અને જો અંદર જઈને બતાવીએ શું ભાવમાં ડ્રાયફ્રૂટ મળે છે ને. કાજુ, બદામ, દ્રાક્ષ એ બધું બતાવીએ. જો